રાજ્યમાં ભારે ઉત્સાહ સાથે મતદાન કરવામાં આવ્યું હતું ત્યારે વડોદરાથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરામાં મતદાન બાદ બટાકા પૌવા ખાવાના આયોજને લોકોની તબિયત બગાડી છે। મતદાન મથક બહાર બટાકા પૌવા ખાધા બાદ 25થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે। આ તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે। ફતેગંજ પોલીસ સ્ટેશન સામે સૂર્યનગર ખાતેના મતદાન મથકની બહાર બટાકા પૌવાનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે મતદાન બાદ લોકોએ બટાકા પૌવા ખાધા હતા, જે બાદ લોકોને ઉલટી થવા લાગી હતી। 25થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતાં સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। જ્યારે વડોદરાના પાદરામાં પોતાના જ ઘરે દુઃખદ ઘટના બની હોવા છતાં મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। મોભા ગામે પત્નીનું અવસાન થયું હોવા છતાં પતિએ મતદાન કર્યું હતું। પરિવારજનોએ મતદાન કર્યા બાદ અંતિમ ક્રિયા શરૂ કરી હતી। પત્નીની સ્મશાન યાત્રા અટકાવીને મતદાન કર્યું હતું।